ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડિયોની અંદર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અને હવે પછી વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। જે દર્શક મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે અરબ સાગરના દરિયાની અંદર આ વર્ષની પહેલી વરસાદી સિસ્ટમ એટલે કે મિત્રો મિની વાવાઝોડું સક્રિય બની રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, દક્ષિણ ભારતના ભાગોમાં કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, આવતીકાલે વહેલી સવાર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો કમોસમી વરસાદ તો કાંઈક ભાગોમાં તો કરા સાથે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે। ત્યારે અરબ સાગરના દરિયાની અંદર 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। બિસ્તરા પોટલા બાંધીને ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન વિભાગ તરફથી સૌથી મોટી આગાહી સામે આવી છે। ગુજરાતમાં આ વખતનું ચોમાસું છે એ મિત્રો 4 દિવસ વહેલું બેસી શકે છે અને મિત્રો ગુજરાતમાં ચોમાસું નબળું સાબિત થઈ શકે છે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો, તમે જોઈ શકો છો, શ્રીલંકાના દરિયાઈ કાંઠેથી આ વરસાદી સિસ્ટમ હવે ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે, જેના કારણે દક્ષિણ ભારતના તમામ વિસ્તારની અંદર અત્યારે હળવા વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। પરંતુ ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં વાત રહી તો ગરમીમાંથી ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, તાપમાનમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। સાથે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં ચોમાસાને લઈને, ખાસ કરીને નવા વરસાદના નક્ષત્રને લઈને, વાવણી લાયક વરસાદને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે, ખાસ કે મિત્રો ચોમાસું આ વર્ષનું કેવું રહેશે, શું મિત્રો ગુજરાતમાં આ વખતનું ચોમાસું છે એ થોડુંક નબળું સાબિત થશે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીશું। સાથે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર જે વરસાદી સિસ્ટમ બની રહી છે, શું એ સાયક્લોનની અંદર કન્વર્ટ થઈ શકે છે, સિવિયર સાયક્લોનની અંદર કન્વર્ટ થશે કે નહીં, અને બીજી તરફ બંગાળની ખાડીમાં પણ આવનારા દિવસોની અંદર એટલે કે 22 થી લઈને 27 મે દરમિયાન વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો, ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ ખાસ અત્યારે જૂનાગઢના વિસ્તારમાં વરસાદી વાદળાઓ છે બંધાતા જોવા મળી રહ્યા છે। ખાસ તમે જોઈ શકો છો, અત્યારે જૂનાગઢના વિસ્તાર છે, જેતપુર છે, ઉપલેટાના વિસ્તારની સાથે બગસરા, વિસાવદર, અમરેલીના ઘણા બધા ભાગોમાં, ગ્રામીણ પંથકોમાં હવે પછીની કલાકોમાં છે એ વરસાદ જોવા મળશે, હળવા વરસાદની સંભાવના છે। સાથે ગુજરાતમાં વરસાદના નક્ષત્રને લઈને એટલે કે રોહિણી નક્ષત્રની શરૂઆત ક્યારે થશે, અંબાલાલ પટેલની જે આગાહી છે શું એ આગાહી સાચી પડશે, કારણ કે અત્યારે એક સાથે 3 થી 4 સિસ્ટમ સક્રિય છે। ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમ સક્રિય છે, બીજી સિસ્ટમ છે એ પૂર્વ ભારતના ભાગોમાં સક્રિય થતી જોવા મળી છે, ત્રીજી વરસાદી સિસ્ટમ હિન્દ મહાસાગરના દરિયાની અંદર આ વર્ષનું પ્રથમ વાવાઝોડું છે એ સક્રિય થતું જોવા મળ્યું છે। એટલે કે ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે એટલે કે જૂન મહિનાના પહેલા અઠવાડિયાની અંદર વાવાઝોડા સાથે વરસાદ છે એ જોવા મળશે। સૌથી પહેલા મિત્રો, તમે અત્યારે જોઈ શકો છો, આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો છે, સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો। અત્યારે વરસાદી વાદળાઓ છે એ અરબ સાગરના દરિયાની અંદર આ રીતે સક્રિય થતા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ હવે પછીના દિવસોમાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ જે વેલ માર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈને ત્યાર પછી સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને તમે જોઈ શકો છો અત્યારે વરસાદી વાદળાઓ છે ગુજરાત નજીક સતત આગળ આવી રહ્યા છે। માછીમારો દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે, એ તમે જોઈ શકો છો। ગુજરાત રાજ્યનો નકશો જોઈ શકો છો, ચોમાસાનું આગમન સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં, જેમાં સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના ઘણા બધા ભાગોમાં છે ચોમાસાનું આગમન થશે। આ મિત્રો તમે જોઈ શકો છો, આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। દક્ષિણ ભારતના ભાગોમાં અરબ સાગરના દરિયાની અંદર, અરબ સાગરનો દરિયો છે અને બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી છે। આપણા ગુજરાત રાજ્યનો નકશો જોઈ શકો છો, ઉત્તર ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં એકદમ અત્યારે વાતાવરણ ચોખ્ખું છે, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં હળવા કમોસમી વરસાદ
વરસાદની આગાહી છે ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં ગરમીમાંથી તો ઘટાડો થઈ રહ્યો છે, ગરમીમાંથી આંશિક રાહત મળી છે, પરંતુ હવે પછીના દિવસોની અંદર જ્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાં કોઈ વરસાદી સિસ્ટમો સક્રિય બનશે તો ગુજરાતમાં ચોમાસા દરમિયાન અનેક ગામડાઓ ડૂબતા જોવા મળવાના છે, નદી નાળાઓ છલકાશે અને ગુજરાતમાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે અને ખાસ ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ વિના મદદથી જાણીશું અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં જમ્મુ કાશ્મીરના ભાગોમાં ઠંડુ વાતાવરણ જોવા મળ્યું, તો બીજી તરફ પૂર્વ ભારતના ભાગોથી લઈને જે દક્ષિણ ભારતના ભાગોમાં જેમાં ધાણવડ છે, ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે સક્રિય થઈ છે અને આ વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ સતત ગતિ કરશે તો ગુજરાતના એમાં પણ સૌરાષ્ટ્ર દરિયાઈ કાંઠે અને ખાસ કે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે આગળ વધશે, પરંતુ 25 તારીખના એવા સમાચાર છે કે આ ગુજરાત નજીક આ વરસાદી સિસ્ટમ નહીં આવે, પરંતુ યમન અને ઓમાનના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સતત આગળ વધી રહી છે. એમના કારણે જો વાત કરીએ તો જૂન મહિનામાં ગુજરાતમાં છે એ વરસાદ ખેંચાઈ શકે છે. ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર બે રીતની રહેશે, કારણ કે જો ગુજરાતમાં આવનારા દિવસોની અંદર વરસાદ પડશે અને જો વરસાદ ખેંચાશે તો ખેડૂતો માટે આ ચિંતાજનક હવામાન સમાચાર પણ ગણી શકાય. પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી રહી છે. જે વરસાદી સિસ્ટમ ઓમાન દિશા તરફ આગળ વધવાની હતી એ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને ફરીથી દક્ષિણ દિશા તરફ આગળ વધશે, એટલે કે દક્ષિણ ભારતના ભાગોમાં અત્યંત ભયંકર વરસાદની આગાહી અને દક્ષિણ ભારતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવશે. પરંતુ ગુજરાતનું હવામાન અત્યારનું કેવું જોવા મળી રહ્યું છે આવનારી કલાકોને લઈને, શું મુંબઈના દરિયાઈ કાંઠાથી લઈને ચોમાસું આગળ વધશે અને ગુજરાતમાં ચોમાસાનું દસ્તક ક્યારે થશે? શું ગુજરાતના સૌરાષ્ટ્રના એમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, ભાવનગરના વાતાવરણની અંદર, ગ્રામીણ પંથકની અંદર પણ વાદળિયું વાતાવરણ તો તોફાની પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે. મહુવા છે, જસદણ છે, બોટાદ છે, ચોટીલા છે, રાજકોટ છે, ગોંડલના ઘણા બધા વિસ્તારો છે, સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અમરેલીના ભાગોથી લઈને વેરાવળ છે, ઉના છે, કોડીનાર છે, મહુવાના વિસ્તારની સાથે પોરબંદરના વિસ્તાર છે, દ્વારકા, જામનગર, આ સાથે કચ્છના પણ ઘણા બધા ભાગોમાં ગરમીએ અત્યારે ઘણા બધા રેકોર્ડ તોડ્યા છે, કારણ કે 40-43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે. પરંતુ ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર જ્યારે મધ્ય પૂર્વ ભારતવાળી વરસાદી સિસ્ટમ કે પછી દક્ષિણ ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આવશે અને સિવિયર સાયક્લોનની અંદર વરસાદી સિસ્ટમ કન્વર્ટ થતાની સાથે ગુજરાતમાં 25 તારીખથી જ રોહિણી નક્ષત્રની શરૂઆત થશે અને રોહિણી નક્ષત્રની શરૂઆત સાથે તમે લાઈવ જોઈ શકો છો 24 તારીખની રાત્રે અને 25 તારીખની વહેલી સવારના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં, જેમાં સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના ભાગોની સાથે તમે લાઈવ જોઈ શકો છો. વડોદરા છે, હવે પછી દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, સલાયા છે, કચ્છના પણ ગાંધીધામ છે, રાપર છે, ખાવડ છે, લખપત છે, નળિયા છે, માંડવી લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે વાદળિયા વાતાવરણની આગાહી કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. જ્યારે પૂર્વ ભારતના ભાગોમાં અત્યારે વાવાઝોડું ત્રાટક્યાના સમાચાર સામે આવ્યા છે અને કોઈ અત્યારે વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે 26 તારીખને રોજ તમે જોઈ શકો છો. આ સૌપ્રથમ બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ હતી એ આગળ આવીને ગુજરાત એટલે કે અરબ સાગરમાં આવીને તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ, ત્યાર પછી તે ડિપ્રેશન, હવે પછી તે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે અને ત્યાર પછી સાયક્લોન અને ત્યાર પછી સિવિયર સાયક્લોનની અંદર આ વરસાદી સિસ્ટમ આગળ વધશે અને ગુજરાતમાં જૂન મહિનાના પહેલા અઠવાડિયાની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અંદાજે 95થી લઈને 98% સુધીના જે વિસ્તારો છે કે જ્યાં ધોધમાર અત્યંત ભયંકર અને તોફાની વરસાદ છે એ જોવા મળશે. એ પહેલાં મિત્રો જાણીશું કે અત્યારે જે રીતે અરબ સાગરનો દરિયો અત્યારે ગાંડોતુર થયો છે તો એમના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં 7થી લઈને 8 ફૂટ ઊંચા મોજા દરિયાઈ કાંઠે ઉછળી રહ્યા છે અને એમના કારણે માછીમારોને પણ આવનારા દિવસોની અંદર માછીમારી ન કરવા માટે હાલ મિત્રો આ ચેતવણી અને એલર્ટ પણ જાહેર કરવામાં આવશે. પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં હળવા તો કોઈક ભાગમાં તોફાની પવનો ફૂંકાશે. મિત્રો અહીંયા તમે રેન અને ઠંડા વિશે જોઈ શકો છો. વીજળીના ચમકારાની સાથે દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. શ્રીલંકાના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યંત ભયંકર વરસાદ પડ્યો, ત્યાર પછી આ વરસાદી સિસ્ટમ છે એ આવનારી 26 તારીખના રોજ કેરળના દરિયાઈ કાંઠે પહોંચશે, ત્યાર પછી તે ઉત્તર દિશા તરફ આગળ આવશે. એટલે એમના કારણે 8થી લઈને 15 જૂન દરમિયાન ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યંત ભયંકર અને મેઘગર્જના સાથે ધોધમાર વરસાદની આગાહી કે જે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત
કરી છે। કચ્છના ભાગોની સાથે ઉત્તર ભારતના ભાગોની સાથે પાકિસ્તાન છે, રાજસ્થાનના ભાગોમાં પણ હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં તાપમાન દિવસે ને દિવસે વધતું જાય છે, પરંતુ હવે પછી દક્ષિણ ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે ચોમાસાના આગમનને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ફરી એકવાર વાતાવરણ બિલકુલ ભેજવાળું વાતાવરણ જોવા મળશે અને હળવા વરસાદની સંભાવના રહેશે।